તો આજે અમને એમ થયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સુરત આવી રહ્યા છે તો સુરતમાં એમનું યોગદાન શું રહ્યું, ભાજપનું યોગદાન શું રહ્યું. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 માર્ચ 2025ના દિવસે સુરતમાં એક કાર્યક્રમમાં આવી રહ્યા છે અને એક રોડ શો પણ થવાનો છે અને લિંબાયત વિસ્તારની અંદર એક આખો કાર્યક્રમ છે. તો આજે અમને એમ થયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સુરત આવી રહ્યા છે તો સુરતમાં એમનું યોગદાન શું રહ્યું, ભાજપનું યોગદાન શું રહ્યું એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. એવું કહેવાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમ તો આખા ગુજરાત સાથે પ્રેમ છે, પરંતુ સુરત વિશે કદાચ એમને વિશેષ પ્રેમ છે. કારણ કે જ્યારે બી સુરતની મુલાકાતે આવે ત્યારે સુરતના ભરપેટ વખાણ કરે અને એમણે સુરત માટે ઘણું બધું કર્યું છે પણ ખરું. હવે સુરત જે છે એ ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી માટે વિશ્વભરમાં જાણીતું શહેર છે. ડાયમંડની હું તમને વાત કરું તો ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગની અંદર આજે સુરત અહીંયા આગળ જે 10માંથી એટલે દુનિયામાં 10 હીરા કટિંગ એન્ડ પોલિશિંગ થાય એમાંથી 9 હીરા કટિંગ એન્ડ પોલિશિંગ સુરતમાં બને છે. એટલે સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર કટિંગ પોલિશિંગમાં સેન્ટર છે. એવી જ રીતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં સિલ્ક સિટી તરીકે આખા દેશની અંદર આપણું સુરત જાણીતું બન્યું છે. બીજું કે આ બધા ઉદ્યોગને કારણે સુરતની અંદર પરપ્રાંતના લોકો આવીને વસ્યા. ડાયમંડ ઉદ્યોગની અંદર મેક્સિમમ લોકો છે એ સૌરાષ્ટ્રના છે, જ્યારે ટેક્સટાઇલની અંદર તો ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, હરિયાણા બધા જ એમ કહેવાય કે કદાચ ભાગ્યે જ કોઈ એવું સ્ટેટ હશે કે ત્યાંના લોકો અહીંયા આવીને નથી વસ્યા. એટલા માટે સુરતને એક મિની ઇન્ડિયા કહેવામાં આવે, કારણ કે અહીંયા ઘડી બધા જ જુદી જુદી સંસ્કૃતિના જુદી જુદી ભાષા બોલતા લોકો અહીંયા ઘડી બહુ પ્રેમથી રહે છે. હવે આપણે જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યોગદાનની વાત કરીએ કે એમણે સુરત માટે શું કર્યું, તો સૌથી પહેલાં તો હમણાં તાજેતરની જ વાત કરીએ તો 17 ડિસેમ્બર 2023ના દિવસે એમણે સુરત ડાયમંડ બુટ્સનું ઉદ્ઘાટન કર્યું. આ સુરત ડાયમંડ બુટ્સમાં 5000 કરોડ રૂપિયાનું રોકાણ થયેલું છે અને દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું બિરુદ બનેલું છે. ડાયમંડ ઉદ્યોગવાળા ઘણી બધી વખત એવી વાતો કરતા હોય છે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત થાય ત્યારે એવો PM મોદી ઘણીવાર એવું એમને કહે કે ભાઈ તમે અહીંયા ઘડી બધું જ કરો છો, તમે અહીંયા ઘડી ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ કરો છો, એક્સપોર્ટ કરો છો, તો તમે અહીંયા જ બધું શું કામ નહીં કરો? તમે અહીંયા હીરા બનાવો અને વેચો તમે એન્ટવર્પ અને મુંબઈમાં જઈને. તો તમે અહીંયા જ એવું માર્કેટ બનાવો કે અહીંયા ઘડી તમે કટિંગ પોલિશિંગ થાય, અહીંયા ઘડી તમારું હીરા વેચાય બી ખરા અને દુનિયાભરના લોકો તમારે દુનિયામાં શું કામ જવાની જરૂર પડે? દુનિયાના લોકો તમારે ત્યાં આવવા જોઈએ એવું એક સિસ્ટમ, એક માહોલ ઊભો કરો. અને એને કારણે આજે સુરત ડાયમંડ બુટ્સ બન્યું. નો ડાઉટ હમણાં મંદીને કારણે સુરત ડાયમંડ બુટ્સ ધમધમતું નથી, પરંતુ એમનો જે આ પ્રોજેક્ટ છે એ ડ્રીમ પ્રોજેક્ટ હતો. એ પહેલાંની વાત કરીએ તો ઈચ્છાપુરની અંદર જે હજીરામાં જેમેન જ્વેલરી પાર્ક બન્યો છે એ પણ નરેન્દ્ર મોદીને કારણે બન્યો છે. કારણ કે તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ જ વાત ડાયમંડ ઉદ્યોગના લોકો સાથે કરતા હતા કે તમે અહીંયા આગળ કટિંગ એન્ડ પોલિશિંગ કરો છો અને તમે અમેરિકા કે ફોરેનમાં બીજે બધે વેચો ને એ લોકો વેલ્યુ એડિશન કરીને જ્વેલરી બનાવી અને કરોડો રૂપિયા કમાય છે. તમારામાં તાકાત છે, તમારી પાસે ક્ષમતા છે, તમે તમારા ડાયમંડ્સ જે પોલિશ કરો છો એમાં વેલ્યુ એડિશન કરીને તમે એ અહીંયા જ જ્વેલરી બનાવી અને અહીંયા જ વેચીને આપણને આવક બી મળે. તો એ વાત ડાયમંડ ઉદ્યોગકારોએ સાંભળેલી અને એ વાત માનેલી, એટલે ઈચ્છાપુરની અંદર જેમેન જ્વેલરી પાર્ક બન્યો અને નો ડાઉટ એમાં પણ વિલંબ થયો, પરંતુ આજે ત્યાં આગળ મોટા મોટા જ્વેલરીના યુનિટો છે. આજે દુનિયાભરમાં જે જ્વેલરીઓ બને છે એના કરતાં આર્ટિસ્ટિક જ્વેલરીઓ, એકદમ નેચરલ ડાયમંડની જ્વેલરીઓ અહીંયા આગળ ઈચ્છાપુરના જ્વેલરી પાર્કની અંદર બને છે.
બીજું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એક મોટું યોગદાન એ બી કહી શકાય કે એમણે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ માટે બહુ બધા પ્રયાસો કર્યા. એમણે રીતસરના અભિયાન ચાલુ કર્યા અને લોકોને એમ કીધું કે આપણી ભારતને જેટલું તાકાતવર બનાવો, અહીંયા જ ઘડી આપણે એવી વસ્તુ બનાવો. અને એ મેક ઇન ઇન્ડિયા એમણે શરૂ કર્યું. એને કારણે સૌથી મોટો ફાયદો એ થયો કે હજીરાની અંદર લાર્સન એન્ડ ટુબ્રો કંપની છે L&T, એ સંરક્ષણના ક્ષેત્રની અંદર કોઈ ખાનગી કંપની આવા શસ્ત્રો ભારતમાં બનાવે એવું તો કોઈ વિચારથી પણ નહોતું શકતું. આ વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કારણે શક્ય બની અને આજે L&Tની અંદર આપણા મેક ઇન ઇન્ડિયાના એટલે દેશની અંદર સંરક્ષણના જે સૈન્યના માટેના જે જરૂરી શસ્ત્રો હોય છે એ બધા અહીંયા બને છે. અને અહીંયા બનેલા જે શસ્ત્રો છે એ વિદેશોમાં નિકાસ થાય છે. તો આ તો ખરેખર એક બહુ મોટી વાત છે કે એમણે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપ્યું અને એને કારણે આજે L&T જેવી કંપની આટલા મોટું કામ કરી શકી. એ સિવાય હજીરામાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ છે કે જેને હજીરાને કારણે પણ સુરતનું નામ વિશ્વના નકશા ઉપર બહુ જાણીતું બનેલું છે. ઇન્ડસ્ટ્રીને પણ એમણે જબરજસ્ત પ્રોત્સાહન આપેલું છે. 2001થી 2014 સુધી ગુજરાતના CM રહ્યા. એમાં એમણે વાઇબ્રન્ટ ગુજરાત જે કર્યું એમાં પણ સુરતની ઇન્ડસ્ટ્રીઓને ઘણો બધો મોટો ફાયદો થયો. અને 1995થી ગુજરાતમાં ભાજપનું શાસન છે એટલે લગભગ 30 વર્ષથી છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ પણ વિકાસના એવા બધા ઘણા કામો કરેલા છે કે જે નોંધપાત્ર કહી શકાય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.